ખેરાલુ તાલુકાના ચોટિયા ગામે લોન કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેની જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ પાસેથી મહિલાઓએ લોન લીધી ન હોવા છતાં તેમને લોન ભરપાઈ કરવાની નોટિસ આપવામાં આવી હતી। 3 દિવસ અગાઉ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને મોડી રાત્રે ચોટિયા ગામે પહોંચેલી જિલ્લા રજિસ્ટ્રારની ટીમે મહિલાઓની પૂછપરછ શરૂ કરી। આ ઘટનામાં એક મૃતક મહિલાના નામે પણ લોન ભરપાઈ કરવાની નોટિસ આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ કૌભાંડમાં આખરે કોણ સૂત્રધાર નીકળે છે અને તપાસ કઈ દિશામાં આગળ વધે છે। મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ નંદાસણ શાખામાંની 38,144ની નોટિસ મળેલી લોન પેટે, અને આ લોન તમે નહીં ભરો તો 21 તારામાં ફોટ કરવામાં તમારું ખાતું આવશે। અને મારી પત્ની 30/4/2021ના રોજ મરણ થયેલી અને લોન તારીખ 5/9/2023 બતાવે છે। તો આજે અધિકારીઓ શું કીધું? આજે અધિકારીઓ જિલ્લા રજિસ્ટ્રારની ટીમ ચોટિયા ખાતે રાત્રે 9 કલાકે આવેલી અને એમને બધા ડોક્યુમેન્ટ તપાસ કરતા તમામ ડોક્યુમેન્ટ ખોટા છે, લોકોની સહીઓ મેચ થતી નથી, ફોટા મેચ થતા નથી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે એવી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે અમને જણાવેલું। એ નંદાસણ બેંકની અમે ગ્રામજનોએ અને આગેવાનોએ અને જે એફેક્ટેડ પર્સન છે એ બધાએ વિઝિટ કરી હતી। ત્યારે બેંકમાં એવું જાણવા મળ્યું કે ભાઈ આ એક ફ્રોડ તો થયો જ છે અને એ ફ્રોડના બધા સમાચાર વાયા જિલ્લા રજિસ્ટ્રારની કચેરીને મળ્યા મહેસાણા ખાતે, અને એ ટીમને આવી તપાસ કરી તો એ લોકોએ પહેલાં ત્યાં તપાસ કરી નંદાસણ બ્રાન્ચમાં, અને ત્યાંથી માહિતી લઈને અત્યારે મોડી રાત્રે અમારા ગામમાં ચોટિયાની અંદર આવ્યા છે અને દરેક લોન ધારકને પર્સનલી બોલાવી અને એને પૂછતાછ કરે છે કે ભાઈ આ તમે સહી કરી છે, આધાર કાર્ડ તમારું છે કેમ, એની ચકાસણી કરે છે। અને ખરેખર બહુ સરસ અને પ્રશંસનીય કાર્ય આ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની ટીમ અને એના અધિકારી કરી રહ્યા છે। 50 મહિલાઓ છે, 50 મહિલાઓને તો નોટિસ આ રીતે મળી છે કે ભાઈ તમે લોન લીધી છે પણ ભરપાઈ કરી નથી, એટલે ભરપાઈ કરી છે એવી લગભગ 50 નોટિસો આ બેંક તરફથી અમારા ગામની મહિલાઓને મળેલી છે।